નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। કેશોદના કરેણી ગામથી બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી લીધો હતો। કેશોદના આઝાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત ધીરજલાલ વણપરિયા એમબીબીએસ મેડિકલ ઓફિસરને કેશોદ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ટેલિફોનિક સૂચના આપી કેશોદના કરેણી ગામે ઉમા ક્લિનિક નામના બોર્ડવાળા દવાખાનામાં રાકેશભાઈ ભગવાનભાઈ હિંગરાજીયા ઉંમર વર્ષ 38 રહે આંબાવાડી રાજધાની હોટલ ઉપર બ્લોક નંબર 304 કેશોદવાળા કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશન કે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા હોવાની ફરિયાદ હેઠળ કેશોદ પોલીસ સાથે જવાનું જણાવ્યું હતું। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાંઝા, એએસઆઈ બીએન ગરચર, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંઝિયા, જયદીપભાઈ રામભાઈ સિસોદિયા, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ હીરાભાઈ ચાવડા કરેણી ગામ में माहितीवाળા સ્થળ પર જતા ઉમા ક્લિનિક ડોક્ટર નિકુંજ લાડાણી લખેલું હતું। અંદર તપાસ કરતા એક શખ્સ દર્દીને તપાસી રહ્યા હતા, જેની પૂછપરછ કરતા પોતાનું નામ રાકેશભાઈ ભગવાનજીભાઈ હિંગરાજીયા ઉંમર વર્ષ 38 રહે આંબાવાડી રાજધાની હોટલ ઉપર બ્લોક નંબર 304 કેશોદવાળા હાજર પોતાની પાસે કોઈ પણ ડિગ્રી ન હોય તેમ છતાં દર્દીઓને પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી ખોટા નામની ઠગાઈ કરી બીજાઓની જિંદગી અથવા શારીરિક સલામતીને જોખમમાં મૂકે તેવું કૃત્ય કરી દવાખાનું ચલાવી મળી આવતા તેના દવાખાનામાંથી એલોપેથિક જુદી જુદી કંપનીની દવાઓને તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો મળી કુલ કિંમત ₹25,090 ના મુદ્દામાલ સાથે મળી આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2) 125 થી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 ની કલમ 30 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ બીએન ગરચર ચલાવી રહ્યા છે। જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ।